નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું। ઘઉંનું ઊંચું ઉત્પાદન, ચણાનું ઊંચું ઉત્પાદન, જીરુંનું ઊંચું ઉત્પાદન અને એ સિવાયની અત્યારે શિયાળાની ઋતુમાં વવાતી આપણી ખેતીવાડીની દરેક જણસોના ઊંચા ઉત્પાદનની જાહેરાતોનો મારો એટલો બધો જોરદાર ચાલે છે કે આપણા ખેડૂત વર્ગમાંથી ખૂબ બધા ખેડૂત ભાઈઓ છેતરાઈ રહ્યા છે આ જાહેરાતોના મારાથી। એની સાથે ઘણા બધા કારણો જોડાયેલા છે, પણ કેટલાક જે મુખ્ય કારણો છે એને પણ આપણે સમજવા પડશે મિત્રો। મુખ્ય કારણ જે છે એ સૌથી પહેલું એ છે કે આપણે ખેડૂતો પણ આપણા અનુભવને ક્યારેક ક્યારેક ભૂલી જઈએ છીએ અને કાલ્પનિક ચર્ચાઓ અને આપણી સામે પોતાનો માલ વેચી દેવાની પૂરેપૂરી કુશળતા ધરાવતા લોકો જ્યારે આવીને ઊભા રહે છે અને એટલી બધી સરસ રીતે, એટલી બધી ચોટદાર રીતે, એટલી બધી અસરકારક રીતે આપણી સાથે વાત કરી અને આપણને શીશામાં ઉતારી દે છે, અને આ જે કારણ છે એ સૌથી મોટું કારણ છે। આપણે જ્યારે પણ કોઈ પણ પાકના ઉત્પાદનના આંકડાની વાત આપણી સામે કોઈ વેપારી, કોઈ એગ્રો ડિસ્ટ્રીબ્યુટર કે કોઈ કંપની કરતી હોય ત્યારે આપણે આપણા અનુભવો, આપણી આસપાસની ખેતીવાડી અને આપણી આસપાસના વિકસિત ખેડૂતો, ખૂબ પ્રયાસો કરી અને સારું ઉત્પાદન લેતા ખેડૂતો, આ બધાના અનુભવને આપણે જો ભૂલી ન જઈએ તો આપણે જે કંઈ આપણી આસપાસ જોઈએ છીએ અને આપણે જે પકવીએ છીએ એને માટે આપણે જે પરિશ્રમ કરીએ છીએ અને જે કંઈ પાક તૈયાર થઈને આપણા સુધી આવે છે એના આપણી પાસે પેઢીઓ સુધીના આંકડા છે, વર્ષો સુધીના આંકડા છે, અને તેમ છતાં આપણે એની વાતોની માયાજાળમાં ફસાઈ જઈએ છીએ। પરિણામે આપણે ક્યાંક ને ક્યાંક ગોથું ખાઈ જઈએ છીએ। અત્યારના સમયમાં, અત્યારે શિયાળુ પાકનો સમય છે વાવેતરનો, તો શિયાળુ વાવેતરની તમામ ચીજોની આવી મસ્ત મોટી જાહેરાતો બિયારણની કંપનીઓ તરફથી થાય છે, સાથે સાથે સરકાર તરફથી આપણને જ્યારે પાયાનું ખાતર પૂરું નથી પડી રહ્યું, ડીએપી હોય કે એનપીકે 12-32-16 ની આપણે બહુ મોટી તંગી જ્યારે અનુભવી રહ્યા છીએ ત્યારે જુદા જુદા ખાતર બનાવતા લોકો, કે ખરેખર એ ખાતર હોતું જ નથી, કોઈને કોઈ જગ્યાએથી માટી લાવીને આપણને વેચી દેનારા લોકો આવી બધી જાહેરાતો લઈ અને આપણી સામે આવે છે। અમારું બિયારણ વાપરો, આટલું ઉત્પાદન આવશે। જે કંપની ખાતર આપણને વેચી દેવા માંગે છે, અગર તો ખાતરના નામે ધૂળ વેચી દેવા માંગે છે, આવા લોકો આપણને સતત એવું કહેતા હોય છે કે અમારું આ ખાતર વાપરો, તમારું ઉત્પાદન બમણું આવશે, તમારું ઉત્પાદન 3 ગણું આવશે। અને જુદા જુદા પ્રકારની દવાઓ કે જુદા જુદા પ્રકારના ટોનિક, જે વનસ્પતિ માટે ટોનિક બનાવવાની પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ અમલમાં આવી છે અને એનું જે વિશાળ માર્કેટ બન્યું છે, એ માર્કેટના જે લાભાર્થી લોકો છે ધંધાના હિસાબથી, આ બધા લોકો કરોડો રૂપિયાની જાહેરાત કરે છે, જાહેરાતથી આપણને આકર્ષે છે અને આપણને આકર્ષી અને આપણને એની કોઈને કોઈ એવી ચીજ અવશ્ય વેચી દે છે કે જેનાથી આપણને ખાસ કોઈ ફાયદો નથી થવાનો હોતો। અને ખરેખર તો એવું હોય છે કે જે કંપનીઓ છેતરવા માટે નીકળી હોય છે, આ કંપનીઓની કોઈ પણ પ્રોડક્ટથી કાંઈ પણ ફાયદો આપણને નથી થતો, આપણી સિઝન બગડે છે, આપણું વર્ષ બગડે છે, અને તેમ છતાં આપણે લાખો ખેડૂતો દર વર્ષે હજારો કરોડમાં છેતરાઈએ છીએ। ખાતરના નામથી છેતરાઈએ છીએ, બિયારણના નામથી છેતરાઈએ છીએ, દવાઓ અને ટોનિકના નામથી છેતરાઈએ છીએ, અને આ બધી જે છેતરપિંડીઓ છે એ એટલી બધી સરસ રીતે બજારમાં ચાલે છે કે ક્યાંક ને ક્યાંક આપણે એની સાથે અવશ્ય અથડાઈ જઈએ છીએ, અને જ્યારે અથડાઈ જઈએ છીએ ત્યારે એની અસર આપણા પાક પર અવશ્ય પડે છે મિત્રો। ઘઉં હોય, ચણા હોય, રાયડો હોય, જીરું હોય, જુવાર જેવા પાકો હોય, એમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે ખરેખર ઉત્પાદન કેટલું થઈ શકે છે અને ઉત્પાદન ઊંચામાં ઊંચું થાય તો પણ કેટલું થઈ શકે, આનો આપણને પૂરેપૂરો અનુભવ હોવા છતાં પણ આપણે જ્યારે છેતરાઈએ છીએ ત્યારે એનો અર્થ એક બાજુથી એ પણ હોય છે કે આપણે થોડા વધારે લાલચુ બની જઈએ છીએ મિત્રો।
વાસ્તવિકતાને સમજી અને આપણે નિર્ણય કરતા શીખવું પડશે. કોઈ પણ કારખાનાઓ કે કોઈ પણ કંપનીઓની માત્ર ને માત્ર જાહેરાતના આધારે આપણે એની પાસેથી માલ ખરીદવાનો નિર્ણય કરતા પહેલા અવશ્ય 2 વખત 5 વખત વિચારવું પડશે. આપણા ખેડૂતોના અનુભવના આધારે આપણે નિર્ણય કરતા શીખવું પડશે. 2 વર્ષ પહેલા કે 3 વર્ષ પહેલા કે ગયા વર્ષે કયા ખેડૂતોએ કઈ કંપનીનું બિયારણ વાપર્યું હતું, કયા ખેડૂતોએ કઈ કંપનીનું ખાતર વાપર્યું હતું, કયા ખેડૂતોએ કઈ કંપનીનું ટોનિક કે જંતુનાશક વાપર્યું હતું, એનાથી કેટલો ફાયદો થયો, ફાયદો ન થયો, નુકસાન થયું, શું થયું, એનો અભ્યાસ જો આપણે આપણી આસપાસના ખેડૂતો સાથે બેસી અને નહીં કરીએ અને એના આધારે આપણે ખરીદીનો નિર્ણય નહીં કરીએ તો આપણને આવા છેતરી જનારા લોકો બજારમાં ખૂબ બધા છે અને એ આપણને અવશ્ય છેતરી જશે. મિત્રો, સિઝન અત્યારે વાવેતરની ચાલે છે અને વાવેતરની આ સિઝનમાં બિયારણ વાળા આપણને છેતરવા બેઠા છે, વાવેતરની આ સિઝનમાં ખાતર વાળા આપણને છેતરવા બેઠા છે અને પાક તૈયાર થવાની આ સિઝનમાં જુદી જુદી દવાઓ, જંતુનાશકો, ટોનિક્સ આ બધું લઈ અને જે લોકો બેઠા છે એમની જાહેરાતોના મારાથી અવશ્ય આપણે બચીએ અને આપણા અનુભવોના આધારે, આપણી આસપાસના ખેડૂતોના અનુભવોના આધારે આપણે આપણા વાવેતર, આપણા ખાતર, આપણા જંતુનાશકો આ બધાનો પ્રયોગ આપણે કરીએ. મિત્રો, આ બધા લોકોથી બચવાની બહુ જરૂર છે. આપણે આપણા હાથમાં મોબાઈલ છે, મોબાઈલ ખોલીએ અને આપણે યુટ્યુબ સર્ચ કરીએ કે ફેસબુક સર્ચ કરીએ તો આપણને ખેડૂતોને છેતરી જવા માટેના એટલા બધા જાહેરાતના પાનાઓ અને પ્રકરણો આપણી સામે આવે છે કે આપણને એમાંથી સાચું શું હશે, તથ્યપૂર્ણ શું હશે એ તારવતા થાક લાગી જાય છે. મિત્રો, એટલે બને ત્યાં સુધી જાહેરાતોની ચર્ચાઓ, જાહેરાતોની વાતો, જાહેરાતોના વિડીયો આ બધાથી થોડા દૂર રહીએ અને વાસ્તવિકતાને સમજીને આપણા વાવેતર કરીએ, વાસ્તવિકતાને સમજીને આપણે પાકના ઉત્પાદનની અપેક્ષા રાખીએ. મિત્રો, આપણે જીરુનું ઉત્પાદન 1 વીઘે 35 મણની અપેક્ષા રાખીએ અને કોઈની પાસેથી બિયારણ ખરીદીએ તો આપણે છેતરાવાના છીએ, અવશ્ય છેતરાવાના છીએ. આપણે ઘઉં 80-85 મણ કે 90 મણ 1 વીઘામાંથી નીકળવાની અપેક્ષા રાખી અને કોઈની પાસેથી બિયારણ ખરીદીએ તો આપણે અવશ્ય છેતરાવાના છીએ. મિત્રો, આપણી અપેક્ષાને પણ આપણે મર્યાદામાં રાખવી પડશે અને વાસ્તવિકતાઓના આધારે આપણે નિર્ણય કરવો પડશે. મિત્રો, અત્યારના સમયમાં સતત અને નિરંતર ચાલતી, મોટા પાયે ચાલતી છેતરપિંડીની આ બધી પ્રવૃત્તિઓ સામે આપણા ખેડૂતોમાં એક સાવચેતી ઊભી થાય અને એ સાવચેતી ઊભી થવી આપણા આર્થિક હિતમાં છે અને આપણું જે આર્થિક હિત છે એ આર્થિક હિત જળવાય રહે એને ધ્યાનમાં લઈને જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યારે મિત્રો આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે, અવશ્ય પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી આપની પાસેથી, સૌ દર્શકો પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.